હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો ફ્રેન્ડ્સ, મને પંજાબી શાક ખાવાની છે એ ખૂબ જ ઈચ્છા થઈ હતી અને મારી પાસે ઇવન એટલો ટાઈમ પણ નહોતો કે હું એની ગ્રેવીનો બેઝ છે એ પણ હું બનાવી શકું અને તેની આખી પ્રોસેસ છે એ થોડીક લેન્ધી હોય છે. તો આજે મેં ખૂબ જ સરસ એવું પાલક પનીર ઇન કુકર, યસ, આપણે પાલક પનીરની સબ્જી છે એ કુકરમાં બનાવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તેના માટે એક કુકરમાં 4 મોટી ચમચી તેલ, ત્યાર પછી 2 ચમચી જીરું અને પિંચ ઓફ હિંગ એડ કરી તેની અંદર હાફ ટીસ્પૂન છે એ મેં હળદર એડ કરેલી છે અને ત્યાર પછી તેની અંદર એક મોટી ચમચી છે એ મેં લસણની પેસ્ટ લીધેલી છે અને રફલી ચોપ આદુનો નાનો ટુકડો અને એક લીલું મરચું, ત્યાર પછી એક નંગ બાદિયું અને નાનો ટુકડો છે એ તજનો અને 3 નંગ લવિંગ છે એ મેં એડ કરેલા છે અને આને મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર છે આપણે તેલમાં છે આને સોતે કરી લઈ છીએ. ત્યાર પછી આની અંદર રફલી ચોપ મેં 2 નંગ છે એ ડુંગળી લીધેલી છે, તેને પણ આપણે આ સ્ટેજે છે એ એડ કરી અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી અને તેને સોતે કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, જ્યારે તમારી પાસે ટાઈમ ન હોય અને તમારે ફક્ત 3 વિસલમાં જ છે એ પંજાબી શાક રેડી કરવું હોય તો આ રીતે છે તમે કરી શકો છો. ત્યાર પછી રફલી ચોપ એક નંગ મેં ટમેટું લીધેલું છે અને તેને એડ કરી દીધેલું છે. ત્યાર પછી સોલ્ટ ટુ ટેસ્ટ આપણે એડ કરી અને પ્રોપર રીતે છે તેને તેલમાં છે મસાલા સાથે છે આપણે સાતરી દઈએ છીએ અને પ્રોપર મિક્સ કરી દઈએ છીએ. જો મોર્નિંગમાં છે આપણી પાસે ટાઈમ ન હોય અને ટિફિન બોક્સમાં છે આપણે આ શાક પ્રિપેર કરવું હોય તો વિધિન 7થી 8 મિનિટમાં છે આપણું શાક છે બની જતું હોય છે. ત્યાર પછી આની અંદર છે 1 થી 1.5 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને તેને મિક્સ કરી દઈએ છીએ અને તેને સાતળી દઈએ છીએ. તેલમાં છે એ મસાલા પ્રોપર રીતે સતળાય તો જ છે તેનો સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે. તો પ્રોસેસ છે એ અવશ્ય ચોક્કસથી કરવી. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણા ડુંગળી અને ટમેટાં છે એ 70 to 80% જેટલા કૂક થઈ ગયેલા છે. હવે ત્યારબાદ આની અંદર મેં રફલી ચોપ કરેલી પાલક છે એ મેં અત્યારે એડ કરેલી છે. અહીં મારી પાસે 2 પૂરી પાલક છે તેને મેં આ રીતે પ્રોપર રીતે વોશ કરી અને તેને રફલી ચોપ કરી દીધેલું છે અને આને આપણે એઝ ઇટ ઇઝ છે એડ કરી દઈએ છીએ અને ત્યાર પછી તેની અંદર 1 ગ્લાસ જેટલું છે એ મેં પાણી એડ કરેલું છે અને તેને કુકરનું ઢાંકણ છે એ બંધ કરી અને તેને મિનિમમ છે એ 3 વિસલ છે એ આપણે થવા દઈ છે. તો તમે જોઈ શકો છો કે આફ્ટર 3 વિસલ પછી આપણું આ રીતે છે આપણી ગ્રેવી છે એ તૈયાર છે અને આ ગ્રેવીને છે એ આપણે પ્રોપર રીતે બ્લેન્ડરની મદદ વડે છે એ ચર્ન કરી શકીએ છીએ. તમે મિક્સરમાં પણ કરી શકો છો. અહીં મેં બ્લેન્ડરની મદદ વડે તેને પ્રોપર રીતે મિક્સ કરી દીધેલું છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણી ગ્રેવી રેડી છે અને આપણે તેની અંદર છે અહીં મારી પાસે પનીરના પીસીસ છે એ હું આ સ્ટેજે એડ કરી દઉં છું અને તેને પ્રોપર રીતે છે મિક્સ કરી દઈ છે. હવે આપણે આને વિસલ કરવાની જરૂર નથી પણ થોડીક થિકનેસ લઈ આવવા માટે આપણે વિધિન 3થી 4 મિનિટ માટે છે એ શાકને છે એ આપણે ગેસ ઉપર ચડવા દઈએ છીએ અને આ સ્ટેજે તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો તમે કરી શકો છો. અત્યારે મેં ફરીથી થિકનેસ લઈ આવવા માટે 1 ચમચી ધાણા જીરું પાવડર અને હાફ લીંબુ છે એ મેં સ્ક્વીઝ કરેલું છે અને તમારે આને મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે વિધિન 7થી 8 મિનિટમાં છે આપણું પાલક પનીરનું પંજાબી શાક છે એ રેડી છે. તેને ફક્ત 2 મિનિટ માટે આ રીતે છે એ ઢાંકણ ઢાંકી અને રહેવા દઈ છે. આમાં વિસલ નથી કરતા. આપણું પાણી છે એ એકદમ સરસ પ્રોપર રીતે છે એ શોષાઈ જાય ત્યાં સુધી આપણે રાખી છીએ. તો તમે જોઈ શકો છો કે આ થિકનેસ છે એ કમ્પ્લીટ છે અને ખૂબ જ સરસ છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી છે હું ઘરની મલાઈ છે એ એડ કરું છું અને તે ઓપ્શનલ છે પણ તેનો સ્વાદ છે એ ધાબા સ્ટાઇલ આવતો હોય છે અને એકદમ સરસ સોફ્ટ થાય છે સબ્જી. તો ચોક્કસથી એડ કરવી અને તમે ક્રીમ પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું પાલક પનીરનું શાક છે એ ખૂબ જ સરસ ઝડપથી છે એ તૈયાર થઈ ગયું છે અને ગરમા ગરમ છે આપણે આને સર્વ કરી લઈએ. તો પાલક પનીરના શાક સાથે તમે ગરમા ગરમ પરાઠા બી સર્વ કરી શકો છો. ઇવન રાઈસ પણ છે એ સર્વ કરી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ.